કરે છે કરે કરે હા પૂરી છે પૂરી વણેલી લેવા દો છે થોડી હશે રાખો મૂકી દો ભાઈ મૂકી દો કરો ઉકળતા તેલમાંથી સ્નાન કરવાનો પ્રયોગ છે એ શીખડાવું તમને આમાં હું મારો હાથ છે બોળીશ આમાં મારો હાથ ગરમ થઈ જાય પછી બોળું છું તો કહેવાનું મારા બે ઉભા રહ્યો બેનો ઉભા રહ્યો આ લે તો ભાઈ લઈ લઈને આપી આવો તમે તારે આપી આવો ફટાફટ આપી આવો હા કર નાખો એ બેન અહીંયા આવી જાઓ ત્રણેય બહેનો અહીંયા આવી જાઓ એ તમે ત્યાં ગરમ થાય એટલે કહેજો અંકિત ચાલ રાખવા ઉપર કાગળ છે શું છે કાગળ છે બરાબર અહીંયા જો એક પ્રયોગ આપણે અત્યારે તેલ ગરમ થાય છે ત્યાં વાત કરીએ અચ્છા બેનજી અહીંયા જો એક મિનિટ હા બરાબર તમે શું એટલે ક્યારે આમ કરીને હાથમાંથી અંદરથી પ્રસાદ આપો આપણે પ્રસાદ આપો શું આપો છે આમાં આ બીજો આપો બીજો ગ્લાસ આપો એક મિનિટ બીજો ગ્લાસ આપો બીજો ગ્લાસ છે કે નહીં જો લઈ લો બીજો એટલે પ્રસાદ અને સાહેબ ચાંદીના સિક્કા ને એવું બધું આપ્યું જેવો પૈસાદાર આ ઝાલા સાહેબ જેવા આવે બે માણા આવે તો એમ તો કંઈક પ્રિન્સિપાલ છે તો કંઈક ખનખનિયા નીકળે ઝાલા સાહેબમાંથી હા તો એવું ચમત્કાર બતાવે તો એને ચાંદીનો સિક્કો દે ઝાલા સાહેબને અને ઝાલા સાહેબની ઘરવાળી શું ખુશ થઈ જાય તો ઝાલા સાહેબને ખીચા કાઢવા જ પડે કે ન કાઢવા પડે કાઢવા જ પડે ખીચામાંથી આ બધા પ્રયોગ છે અચ્છા ભાઈ કરજો તમે આવી રીતે પ્રસાદ કાઢતા હતા કઈ રીતે પ્રસાદ કાઢતા હતા એનો પ્રયોગ છે માથા પર હાથ ફેરી અને અંદર રૂપિયા જે સંતાડાવેલો હોય કે પ્રસાદ સંતાડેલો હોય એ જ નીકળે બાકી કોઈ નીકળે નહીં આ રીતે ચમત્કાર કરતા હતા આમાં જો હવે તમને સાકર પ્રસાદ આપ્યો તમને આ ખાવા જેવો જ છે કઈ વાંધો ન મૂકી દો પાછો હવે સાકર અંદર સંતાડી હતી બતાવી દો તો બતાવી સમજાવી દો ને તમે ફટાફટ નહીં તમે સમજાવી દો તમે બાઇકમાં ખાલી સમજાવી દો ને ખાલી થઈ ગયું ગરમ બે પર વાળો ગ્લાસ હતો ને તેવા આવા બે ગ્લાસ છે અલગ અલગ આવી એક વાડકીની અંદર જે ગ્લાસ ઉપર હોય તો આપણને લાગે એક જ ગ્લાસ છે એની ઉપર આ ગ્લાસ અંદર આ ભાગમાં શું હોય છે સાકર મૂકી દીધેલી અંદર મૂકેલી આમ બધાને કાગળ દેખાય એક જ ગ્લાસ આની ઉપર આમ કરી જરાક આમ દબાવી દેવાનું એટલે એની હાથે પેલો આ જે છે ગ્લાસ અંદર જતો રહે છે અને આ સાકર આવી જાય છે બહાર બરાબર ને બધાને એવું લાગે હા બાપુએ તો કાગળનો પ્રસાદ કરી નાખ્યો ધૂળ એટલે રાખ હતી ને પ્રસાદ કરી દીધો આવી બધી વાતો કરતા હવે તમને ફટાફટ હજી અહીં ગરમ થાય બેન અહીં બેસો તો ત્રણેય બેનો શેઠ ગરમ થાય એટલે કીધું થોડુંક ના હું કાનેથી ચીઠી વાંચું છું ભાઈ ફટાફટ આપો તો ચીઠીઓ આપી દો તો પેન હોય ને આપી દો લખી નાખો 3-4 ગુજરાતીમાં જ લખજો હિન્દીમાં થોડુંક લખો લખજો ભાઈ ઇંગ્લિશમાં કોઈ અક્ષરનો ઉકલે મારે ઘણી જાય કાના પિચાસની દેવી બધી એમાં ખોટી પડે ન પડે ફટાફટ લખી દો હાલો આપી દો ચીઠીમાં લખતા જાઓ 3-4 અક્ષરનું ગામનું નામ કોઈ રાજકીય નેતાનું નામ કે કોઈ પણ તમારે ફૂલનું નામ કે અભિનેતાનું નામ અભિનેત્રીનું નામ લખો દઈ દો ભાઈ દઈ દો ફટાફટ દઈ દો જે કંઈ લખો એ લખી નાખો જે કંઈ લખી નાખો આપી દે લખી નહીં ગયા આપી દો અહીંયા દઈ દો કોઈ છે છોકરો ભાઈ લખાઈ ગઈ વાહ ભાઈ વાહ લખાઈ ગયો હોય તો આપી દો અહીંયા આવી જાઓ 1 મિનિટ ભરી હું આપું છું બીજાને ગામના લાવો લખાઈ ગઈ છે આવી જાઓ તું બેટા આવી જાઓ લાવ થઈ ગયું લાવ આને આપી દે બે આ ચીઠી તમારે બે રાખો બે આપી દે બેને હલાવી નાખો બે આમ આપી દો ને આપી દો તમારે ગરમ થાય એટલે મને કહેજો અચ્છા બેટી ઘણા પિચાસની વિદ્યા કઈ રીતે થતી હતી આ રીતે થઈ ગયો હવે માંથી ગમે એક દઈ દે મને મારી દીકરી હું જોતો નથી એક દઈ દે બાર ઓકે અચ્છા બેટી કાળા પિચાસની ખોટી દેવી મને કાનમાં આવીને કહી દે એમ કહેવાનો આની અંદર કોકે લખ્યું છે ગુલાબ લખ્યું છે કોને લખ્યું છે ગુલાબ આંગળી ઊંચી કરો ગુલાબ લખ્યું આંગળી ઊંચી કરે હાલો ગુલાબ લાવો બેટા ગુલાબ લખ્યું છે હે કાળા પિચાસની દેવી આમાં શું લખ્યું છે કોકે હે કાળા પિચાસની દેવી આમાં ખોટું છે આમાં રાજકોટ લખ્યું કોને રાજકોટ લખ્યું છે આંગળી ઊંચી કરો રાજકોટ બીજી છે ને દીકરી રાજકોટ આમાં તું જોઈ લેજો રાજકોટ લખ્યું છે એ ઘણા પિચાસની દેવી આમાં શું લખ્યું છે આમાં કોઈ લખ્યું છે નરેન્દ્રભાઈ મોદી કેને લખ્યું છે મોદી નરેન્દ્ર મોદી કેને લખ્યું છે અચ્છા નરેન્દ્ર મોદી લાવો આમાં જોઈ લેજો ચેક કરી લેજો એમાં તમને છૂટ છે એમ ભાઈ તમને છૂટ છે તમે જે કંઈ તમારે જોવાનું હોય તો તમને છૂટ છે પછી કહેતા નહીં તમે નરેન્દ્ર મોદી બરાબર
અચ્છા હવે આમાં નરેન્દ્ર મોદી લખ્યું છે હવે કોઈ જેને લખ્યું હોય ને જે કઈ લખ્યું હોય તે એક અણા 50 દેવી આમાં શું લખ્યું છે કોઈ બીજાએ લખ્યું રાજકોટ કોને લખ્યું રાજકોટ પાછું રાજકોટ લખ્યું એ આંગળી ઊંચી કરજો રાજકોટ 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 આમાં જોઈ લ્યો રાજકોટ બરાબર હે રાજકોટ રાજકોટ જે કઈ ગયું રાજકોટ એક અણા 50 દેવી આમાં કોકે લખ્યું સાહિલ લખ્યું કોને લખ્યું સાહિલ સાહિલ ક્યાં છે સાહિલ આમાં જોઈ લો સાહિલ છે આ સાહિલ આમાં સાહિલ લખ્યું આમાં કોકે રાતનું શું લખ્યું રાતનું પેલા લખ્યું કોને લખ્યું રાત આ લખ્યું છે ને આંગળી ઊંચી કરી તો બોલતો ખરા આંગળી હરકો વિચાર કરે બરાબર આમાં એક તો મને 85 દેવીને આમાં જો રાત લખ્યું છે તો આ દીકરીને ખબર પડી છે આમાં લખ્યું છે કોકે અમદાવાદ લખ્યું કોને લખ્યું અમદાવાદ હમ જાનતે હૈ 50 કી દેવી મેં એક વ્યક્તિને સાહેબ ફોડી લીધો કે હું ગુલાબ બોલું તારે આંગળી ઊંચી કરવાની શું કરવાની બરાબર એટલે આમાં ગુલાબ નથી જો એક જ મિનિટ આમાં શું છે એક જ મિનિટ ઉપર થઈ ગયું ગરમ એક જ મિનિટ હવે આમાં છે ને જો અમદાવાદ લખ્યું છે હવે મેં એમ શું બોલ્યો આમાં લખ્યું છે ગુલાબ એટલે એક ખોટું મેં ઊભો એટલે એવું કર્યું ગુલાબ આ પછી મારે આમાં ગુલાબ લખ્યું છે ગુલાબ આમાંથી લેવાનો આમાં ગુલાબ લખ્યું છે પછી આવ્યો આમાં કોઈ જે નેક્સ્ટ વાંચો નહીં નીચે પડી વાંચો નહીં આમાં અમદાવાદ લખ્યું છે એટલે આમાં અમદાવાદ લખ્યું છે જે નીચે વહી છે એ વાંચવાની અમદાવાદ લખ્યું છે અમદાવાદ આમાં અમદાવાદ અમદાવાદ લખ્યું પછી અમદાવાદ જવા દો નેક્સ્ટ વાંચો નહીં આમાં લખ્યું છે રમત લખ્યું રમત તો રમત ક્યાં વહી ગઈ નીચે રમત નીચે વહી ગઈ આવી રીતે હવે બધા આ છેતરપિંડી કરતા હતા આમાં કોઈ ચમત્કાર ન થઈ ગયું ભાઈ ચાલો બેસો અહીંયા આવો બેસો 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 મારી બેન બેસો 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 તમે બેસો એ ભગવાન મને બેસવાનું તકલીફ પડશે એમાં એવું છે હવે મિત્ર થોડીક તકલીફ એવી થઈ છે મને છે ને બધું ઊભું જ નહીં થતું મૂકી જાઓ બધા લઈ જાઓ થોડાક ઓકે જાઓ ગુડ હવે અહીંયા માત્ર હું 1 સેકન્ડમાં ક્રિયા બદલાઈ જાય એટલે આમ પૂરી બદલાઈ નાખો શું કરવાની 1.5 સેકન્ડ હવે તમારે માત્ર અહીંથી ઉપાડીને આમ મૂકી દેવાનું શું કરવાનું આમ નીચે મૂકી દેવાની હું રાખું છું આમ આમ રાખો એક જ તમારું નામ શું છે કંચનબેન તમે રસોઈ કરો છો મારા ભાઈ કરે છે તો વાંધો નહીં ઓકે પૂછી લો ના ના ભાઈ કંચનબેન છે તો વાંધો નહીં બરાબર રસોઈ કોણ કરે છે એ પૂછી લો તમને તમે કરો મારા ભાઈ કરે છે તો હાલો તમે કરો છો ઓકે અહીંથી ખૂણા પર લઈ લ્યો ઓકે છે ફટાફટ આ લઈ લો તરફ વેરી ગુડ રાખી દો નીચે ઝડપથી બહાર ગોડ તાલી પાડી દેજો કંચનબેનના વાર ખાસ એક જ ઉભરી જો કરો એક જ મિનિટ તમારું નામ અનિતાબેન અહીંથી ખૂણા ઉપર જ લઈ લો તમે બસ બરાબર વેરી ગુડ રાખી દો તમારું નામ